લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 701 વન રેન્જરોને નિમણૂક પત્રો એનાયત કર્યા. વન સંરક્ષણ પ્રયાસોને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં 701 નવા પસંદ કરાયેલા વન રેન્જરોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ નિમણૂકમાં 140 મહિલાઓનો સમાવેશ થાય છે, જે રોજગારીમાં લિંગ સમાનતાની રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. લોકભવન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી આદિત્યનાથે વન સંરક્ષણના મહત્વ અને રાજ્યના કુદરતી સંસાધનોની રક્ષા કરવામાં નવા નિમણૂક કરાયેલા રેન્જરોની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે પારદર્શક અને ગુણવત્તા આધારિત ભરતી પ્રક્રિયાઓ માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હાઇલાઇટ કર્યું કે આ નિમણૂકો મિશન રોજગાર પહેલ હેઠળ ઉત્તર પ્રદેશ અધીનસ્થ સેવા પસંદગી આયોગ એટલે કે UPSSSC દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વ્યાપક પર્યાવરણ પડકારો, જેમાં વૈશ્વિક તાપમાનનો સમાવેશ થાય છે, પર પણ ધ્યાન દોર્યું અને વન અને પર્યાવરણ સંરક્ષણમાં સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નવા વન રેન્જરોને પર્યાવરણના રક્ષક તરીકે કાર્ય કરવા અને કુદરતી નિવાસ સ્થાનોના સંરક્ષણના મહત્વ વિશે સ્થાનિક સમુદાયોને જાગૃત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. આ પહેલ રાજ્યમાં રોજગારીના અવસરો વધારવા અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે સરકારના ચાલુ પ્રયાસોનો ભાગ છે. મુખ્યમંત્રી આદિત્યનાથના વહીવટે ન્યાયસંગત અને પારદર્શક ભરતી સિસ્ટમ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું, જેના પરિણામે 2017થી 7 લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ મળી છે. हमें इस बात को ध्यान में रखना होगा कि वन्य जीवों में अनावश्यक छेड़छाड़ न हो, उनके जीवन के साथ कोई खिलवाड़ न हो. कैसे बेहतरीन संवेदना के माध्यम से हम एक संवाद की बेहतरीन माध्यम को आगे बढ़ा सकते हैं, जो वन्य जीवों के प्रति आम नागरिक को भी जागरूक कर सके. इस दायित्व का निर्वहन करने में भी आप बड़ी भूमिका का निर्वहन कर सकते हैं.